કેમ છો મિત્રો? આજે આપણે મોબાઈલ દ્વારા કેવી રીતે સર્ચ કરી શકાય અને એનાથી મુદ્દાઓ કેવી રીતે શોધવા એના વિશે શીખીશું. તમને ગૂગલ ક્રોમની પ્રાથમિક માહિતી પાવર પોઈન્ટમાં મળી ગયેલ છે. હવે એને આપણે પ્રેક્ટિકલ કેવી રીતે જોઈએ છે એ જોઈશું. તો સૌ પ્રથમ તમારે ક્રોમમાં જવાનું છે. ક્રોમમાં જઈને આપણે અહીંયા સર્ચ કરીશું. તો અત્યારે આપણે સર્ચ કરીશું કચ્છ વિશે. તો મેં અહીંયા કચ્છ લખ્યું અને સર્ચ કર્યું. હવે જો તમારા ક્રોમની અંદર અમુક માહિતી ખોટી હશે તો એને ગૂગલ સુધારશે. જેમ કે મેં અહીંયા સ્પેલિંગ જે કચ્છનો છે એ ખોટો લખ્યો છે, તો ઓટોમેટિકલી ગૂગલ એને સુધારી આપશે. એટલે તમારે પ્રયત્ન કરતો રહેવાનો અને એને તમને એ સાચી માહિતી સુધી લઈ જશે. ખોટા સ્પેલિંગ હશે તો એ તમને બીજી રીતે સમજાવશે અને ના મળે તો ફરીથી બીજો સ્પેલિંગ નાખીને ટ્રાય કરવો. પણ અંગ્રેજી નથી આવડતું એમ કરીને તમારે આ મૂકી દેવું નહીં. તમારે પ્રયત્ન કરતા રહેવો. હવે તમે અહીંયા જુઓ છો તો એ મને કચ્છની પ્રાથમિક માહિતી આપી રહ્યું છે. આ કચ્છની પ્રાથમિક માહિતી અલગ અલગ જગ્યાએથી લાવે છે. જેમ કે તમે જુઓ છો અહીંયા જે માહિતી આપી છે વિકિપીડિયામાંથી છે. ધારો કે તમારે કચ્છ વિશે વધારે જાણવું હોય તો તમે વિકિપીડિયા પર ક્લિક કરી શકો છો. તો એ તમને વિકિપીડિયાની વેબસાઇટ ઉપર લઈ જશે. આ જે વેબ પેજ છે જેમાં કચ્છ વિશે લખેલું છે એ તમને અહીંયા મળશે. એટલે તમારે ક્યારે પણ કોઈ પ્રોજેક્ટ બનાવવાનો હોય, કોઈ માહિતી શોધવાની હોય તો આવી રીતે કોઈ પણ મુદ્દા ઉપર ગૂગલ કરીને વિકિપીડિયા પરથી આવી રીતે તમે તમારી માહિતી મેળવી શકો છો. હવે આ માહિતીની અંદર ઘણી બધી વસ્તુઓ હશે. એમાંથી જે વસ્તુની તમારે જરૂર છે એ તમે ચોપડીમાં લખી તમારા પ્રોજેક્ટ બનાવી શકો છો. તો આ રહી આપણી પ્રાથમિક માહિતી જે શબ્દના રૂપે આપણને વિકિપીડિયામાંથી મળે છે. જેમાં હિસ્ટ્રી કે કચ્છના રાજા કોણ હતા, કચ્છ કેવી રીતે બન્યું, એના વિશે પણ બધી જ વાતો અહીંયા તમને મળી રહેશે. હવે આ બધી વાતો તો અંગ્રેજીમાં છે અને તમારે આ બધી વાતો ગુજરાતીમાં જોઈએ છે. તો તમે શું કરી શકો? તો વિકિપીડિયાની અંદર અહીંયા એક ઓપ્શન છે. તમે જોશો આ ડાબી બાજુ એ કરીને લખ્યું છે આર્ટિકલની નીચે. ત્યાં તમે એને ક્લિક કરો અને એની અંદર તમને જે ભાષા જોઈએ છે એને શોધવાનો પ્રયત્ન કરો. તો અહીંયા તમને દેખાય છે હિન્દી, અહીંયા ગુજરાતી કરીને ભાષા આવી છે. તો ગુજરાતી પર તમે ક્લિક કરશો તો તમારું જે એ પેજ છે વેબ પેજ એ ગુજરાતીમાં આવી જશે. સાથે સાથે તમને ઉપર અહીંયા ટ્રાન્સલેટ પેજ એમ કરીને ઓપ્શન પણ મળેલ છે, જે પણ તમને તમારી કોઈ પણ ભાષાને તમારી માતૃભાષામાં કન્વર્ટ કરવા માટે મદદરૂપ થઈ શકે છે. તો આવી રીતે તમે કોઈ પણ માહિતીને ઓનલાઈન ગૂગલ ક્રોમ દ્વારા શોધી શકો છો. તો આ વિડીયોની અંદર આપણે એક સાદી વસ્તુ શીખ્યા કે જેની અંદર આપણે ગૂગલ પર જઈને કોઈ પણ ટોપિક અથવા વસ્તુનું નામ લખીને એક પ્રાથમિક માહિતી કેવી રીતે લેવી એ તમને ખબર પડી.